સીએમ છે ગુજરાતના, તો એ સત્તાના સર્વોચ્ચ સ્થાન ઉપર ગુજરાતમાં બેઠો એટલે જે કહેવાનું એ કહેવાનું જોઈએ. કહેવાય છે મૃદુને મક્કમ. એટલે મૃદુ છે, મક્કમ થવાની જરૂર છે. કઈ બાબતમાં? નકલી કચેરીઓ, ડ્રગ્સ અને એક્ઝામ્સના પેપર લીક થવાના 3 વસ્તુ આ મોરપીંછો એમના મુગટમાં લાગ્યા છે. અચ્છા, ગુજરાતના સીએમ બનવાની ઈચ્છા છે તમારી? મને એવી બધી વસ્તુ મેં કીધું મને ડ્રાઈવ નથી કરતી. હાર્દિક પટેલને મને પૂછ્યું હતું, લોકો તો બહાર એમ પણ કહી રહ્યા છે કે અગર કોંગ્રેસની આગળ સત્તા આવે છે ગુજરાતમાં તો જિગ્નેશ મેવાણી સીએમ હશે. સારું કે બેસ્ટ ઓફ લક. તો ચલો એ માને થેન્ક યુ. હજુ અમારા 25-30 વર્ષ તો ચિંતા જ નથી હવે. અચ્છા, પત્રકાર તરીકે ક્યારે એવું વિચાર્યું ને કે હજુ આમ કંઈક કરી શકત? હજી બી એવું લાગે કે જર્નલિઝમમાં જવું તો ગાભા કાઢી નાખો. રવિદાસ, નાનક અને કબીરની ભૂમિ છે. આ ગૌતમ બુદ્ધનો દેશ છે. આ સૂફી પરંપરાઓ અને ભક્તિ મુવમેન્ટની આ ધરતી છે. જેને સાઉથમાં અય્યાન કલીથી લઈને બસવલનાથી લઈને ડૉક્ટર આંબેડકર, રામાસ્વામી પેરિયાર, જ્યોતિબા ફૂલે કેવા માણસો પ્રોડ્યુસ કરે છે ઇન્ડિયાએ. અનબિલિવેબલ. નરસિંહ મહેતા, જ્ઞાનદેવ, નામદેવ, તુકારામ. ઓહો, આ દેશમાં આજે બી આટલું બધું કાસ્ટિઝમ હોય. આજે બી કોઈ દલિત સમાજના વ્યક્તિને કે ઘોડે ચડવા નહીં દઈએ, એ ઘોડે ચડે, ઊંટ ઉપર ચડે, તારે શું યાર? સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવે આપણા દેશમાં. બીજા રાષ્ટ્રના લોકો આપણે કઈ રીતે જોતા હશે? ભાજપ એમ સતત કહે છે. બહુ બધું એમને બોલવાની ટેવ છે, બોલવા દો. એની ઉપર સ્વતંત્ર એક દિવસ એપિસોડ કરીશું. બહુ ધોઈ છે એમને રોતા નહીં આવડે. આપણી જોડે દૂધસાગર ડેરી છે, આપણી જોડે બનાસ ડેરી છે, આપણી જોડે અમૂલ ડેરી છે. દૂધના ઉત્પાદનમાં ગુજરાતનું કોન્ટ્રીબ્યુશન બહુ માસિવ છે. 47 થી 50% દૂધ ઉત્પાદન દેશનું ગુજરાત કોન્ટ્રીબ્યુટ કરે છે, અને છતાં 100 માંથી 40 બાળકો કુપોષિત છે. સત્તા પ્રાપ્તિ 25-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી કરી શક્યું, પણ આ પાયાના પ્રશ્નોનું નિરાકરણ નથી કરી શક્યું. તો ભાજપ એમ કેમ સતત એમ કહે છે કે ગુજરાતમાં કોંગ્રેસ પાસે લીડર છે જ? એમની જોડે ક્યાં લીડર છે? મેં તો આટલા બધા નામ ગણાયા. એકદમ કોને ના ગમે, ભૂપેન્દ્રભાઈ વ્યક્તિગત વાતચીતમાં ખાસ રિઝનેબલ માણસ છે, બરાબર, તો ગુજરાતના સીએમ જ ક્યાં લીડર છે? છતાં બી ભાજપની સરકાર તો એમપી એ છે, એમાં ડાઉટ નથી, પણ એમપી એમએલએ બની જવાથી લીડર નથી બનાતું. કોંગ્રેસમાં એક નેતા કે જેને નેશનલ પ્રેસિડેન્ટ બનાવવો જોઈએ, એવું તો યાર આ એક જ સવાલ છે જેમાં હું પોલિટિકલી કરેક્ટ રહેવા માંગુ છું ને એટલે જવાબ નહીં આપું. અચ્છા, લગ્ન કરાય? ના કરાય. ના કરાય. બાકી છે ને, બાકી છે. બાકી જ રાખજે. કારણ નહીં કરવાથી તમે જે તમારી સ્વતંત્રતાને એન્જોય કરી શકો. છોકરાના નાકમાંથી લેટ કાઢવાનું ના આવે, સરગવાની સિંગો લેવા જવાનું ના આવે. તો પછી એવું નથી લાગે જવાબદારીમાંથી ભાગવું થયું? હા, એનું મને એવું કોઈ કહેતું હતું, એલિગેશન મને મંજૂર છે. છેલ્લે ગુજરાતમાં 1995માં કોંગ્રેસે જીતનો સ્વાદ ચાખ્યો હતો. પછી ક્યારેય જીત ના મળી, માત્ર બેઠકો મળી. હવે જો આમ જોવા જઈએ તો કોંગ્રેસે ઘણી બધી મહેનતો કરેલી છે, પરંતુ માત્ર 2017માં એવું લાગતું હતું કે ભાજપનો ગઢ તેઓ હલાવી શકશે, પરંતુ એ સપનું પણ કોંગ્રેસનું સપનું જ રહી ગયું. પરંતુ આ વખતે કોંગ્રેસ એક એવા નેતાના આગળ લઈને ચાલે છે કે જેમાં એવું લાગે છે કે 2027માં કદાચ કોંગ્રેસને જીત મળી શકે છે. આમ જોવા જઈએ તો તમને ખબર પડી ગઈ છે કે હું કોની વાત કરી રહ્યો છું? જિગ્નેશભાઈની. જિગ્નેશભાઈ, વીટીવી ડિજિટલ પર તમારું સ્વાગત છે. થેન્ક યુ. કેમ છો? ઓલ વેલ. આજે એક પત્રકાર પૂર્વ પત્રકાર સાથે વાત કરશે. ગુડ. અચ્છા, પત્રકાર તરીકે ક્યારે એવું વિચાર્યું ને કે હજુ આમ કંઈક કરી શકત? હજી બી એવું લાગે કે જર્નલિઝમમાં જવું તો ગાભા કાઢી નાખું. એવું નથી. અને 2016 ઉનાકાંડ પછી જરા લાઈફ બદલાઈ અને પછી તરત 17માં મેઇન સ્ટ્રીમમાં પોલિટિક્સમાં આવ્યો અને પછી લખવાનું બંધ થઈ ગયું. અત્યારે હું આમ લખવા બેસું તો મને સેલ્ફ ડાઉટ બહુ થાય કે હું સારું લખી શકીશ કે કેમ, પણ લખી રાખું. અને ક્યારેક ભવિષ્યમાં લખીશ બી ખરા. વચ્ચે વચ્ચેનું પેલું રંજ રહી જતો હોય છે કે લખવાનું છૂટી ગયું છે. જર્નલિસ્ટિક આર્ટિકલ્સ વચ્ચે એટલે જર્નલિઝમની નોકરી છોડ્યા પછી 7-8 વર્ષ લખતો રહેલો બધા જુદા જુદા મેગેઝિન માટે. વચ્ચે તો પ્રિન્ટમાં બી થોડા આર્ટિકલ્સ લખ્યા, પણ ઇટ વોઝ ઇન્ટરેસ્ટિંગ. પત્રકારિતા ક્યાં, કઈ જગ્યાએ કરતા? મુંબઈમાં? હું હા અભિયાનમાં હતો લગભગ 3-3.5 વર્ષ. થોડો ટાઈમ દૈનિક ભાસ્કરનું એક મેગેઝિન આહા જિંદગી, એમાં બી કામ કર્યું. એવી કઈ પડ હતી કે જ્યાં એવું લાગે કે કોંગ્રેસમાં જોડાઈ જવું જોઈએ? એ પડ તો હમણાં જ આવી. ત્યારે તો બેસિકલી ઘણા ઇન્ટરવ્યૂમાં કીધું છે, થોડુંક રિપીટેટિવ બી લાગી શકે તમારા વ્યુઅર્સને, પણ પેલું શું કહેવાય, તમે જ્યારે 22, 24, 25 વર્ષના હો અને થોડીક એક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ તમારો ટેમ્પરામેન્ટ મિજાજ હોય એટલે તમને એવું લાગે કે કલમથી બહુ બધું બદલાશે, બહુ બધું કરી શકાશે. એ મોટાભાગના લોકોની જેમ મારી પણ એ પેલી હોપ અને એ બધું જરા કોલેપ્સ થયું, જરા વહેલું કોલેપ્સ થયું. એનો મતલબ એમ નથી કે જર્નલિઝમનું ઇમ્પોર્ટન્ટ નથી, એનાથી બહુ સિગ્નિફિકન્ટ કામ ન થઈ શકે, એવું બિલકુલ નથી. કરી જ શકાય
અને ખૂબ લોકો સારું કામ કરી જ રહ્યા છે પત્રકારત્વમાં. પણ પછી મને એવું થયું કે લખવાની સાથોસાથ રોડ ઉપર ઉતરીને લોકો માટે લડવું, એમના પ્રશ્નોને વાચા આપવી. કેમ કે તમે રોડ ઉપર જ્યારે બરાબર તાકાતથી લડો ત્યારે પ્રેશર તો બિલ્ડ કરો છો જ, પણ તમારા કામ વિશે કોઈક લખે છે એટલે તમારા લખવાથી જે થતું હોય એ ઓટોમેટિકલી થઈ જાય છે. સાથે બીજું પણ એક એક્સ્ટ્રા કામ, એક્સ્ટ્રા પ્રેશર તમે ગવર્મેન્ટ ઉપર, ઓફિસર્સ ઉપર, વંચિતો માટે, જેને જે પણ જરૂરિયાતમંદ માણસો છે એના માટે કરી શકો છો. આવા ઇન્ટેન્શનથી એક્ટિવિસ્ટ તરીકે કામ શરૂ કર્યું. પછી ઉનાકાંડ થયો, એક પોપ્યુલારિટી મળી અને 2017માં ચૂંટણી લડ્યો અને ધારાસભ્ય થયો. એટલે આવી તો એક્ટિવિસ્ટ તરીકે લાઈફ અને એમએલએ તરીકે લાઈફ કઈ રીતે જુઓ છો? એકચ્યુઅલી સામાન્ય છબી, લોકોના મનમાં જે સામાન્ય ઇમ્પ્રેશન હોય છે એના કરતાં પોલિટિશિયનની લાઈફ બહુ ટફ હોય છે, બહુ એક્સ્ટ્રીમલી ચેલેન્જિંગ છે. તમે પાણી પુરવઠામાં નોકરી કરતા તો પાણી પુરવઠા રિલેટેડ જ કામ આવે. તમે ડેપ્યુટી એસપી કે એસપી કે પીઆઈ હો તો પોલીસના જ મોટા ભાગના કામ આવે. પણ ધારાસભ્ય હોય તો બાકડો મૂકવાથી લઈને બાકડો તૂટવા સુધી, બરાબર. પેલા અમને કહો છો કે સાહેબ 2 ધોકા મારે એવો ફોન કરો, 2 ધોકા ના મારે એવો ફોન કરો, એફઆઈઆર કરવા માટે ફોન કરો, એફઆઈઆર નહીં કરવા માટે ફોન કરો, સમૂહ લગ્નમાં જાઓ, બેસણામાં જાઓ, ગ્રાન્ટ આપો, ત્યાં ના આપતા થી લઈને જેને કહેવાય એનીથિંગ અંડર ધ સ્કાય કેન કમ ટુ યુ. દુનિયાની વસ્તુ, દુનિયાની ફરિયાદ, દુનિયાની રજૂઆત તમારી સમક્ષ થતી હોય. ઇટ્સ અ વેરી ચેલેન્જિંગ, ટફ જોબ. અને એવું નથી કે સરસ ઇન્ટરવ્યૂ કર્યો તમે એટલે વ્યૂ મળી જ ગયા, જીપીએસસીનું પેપર સરસ લખ્યું એટલે માર્ક્સ મળી જ ગયા, એવું નથી. સારું કામ કરવા પછી પણ વોટ મળે એની ખાતરી નથી હોતી. એટલે દર 5 વર્ષે અમારી જીપીએસસી અને યુપીએસસી આવતી હોય છે. પણ એની મજા છે, ચેલેન્જ છે તો વધારે તમે નીકળી શકો છો. પડકાર જ નથી તો તમારું સાચું તત્વ બહાર નથી આવતું. એટલે ચેલેન્જ હોવી જોઈએ, એની મજા બી છે, પણ બહુ ટફ બિઝનેસ છે. અચ્છા, કોંગ્રેસ પાર્ટી માટે એવું નથી લાગતું કે ટિન્ડર મેચ જેવું થઈ ગયું છે? કે એમ લાગે કે હમણાં અત્યારે એવું છે કે અમે વિપક્ષ તરીકે વધારે સ્ટ્રોંગ ભૂમિકા સાથે બહાર નહીં આવીએ ત્યાં સુધી તમને બધા પોડકાસ્ટના મિત્રોને, જર્નલિસ્ટોને, રાઇટર્સને, સ્કોલર્સને, ઇન્ટેલેક્ચ્યુઅલ્સને જેટલી કોમેન્ટ કરવી કરવા જ દો. એ બાબતમાં થોડા અમે શું કહેવાય નિષ્પૃહ થઈ જવાના છે એવું નક્કી કર્યું છે. અને તમારી બધાની કોમેન્ટ્સ વાજબી જ પણ હશે. એમાં વાંચો તમે ક્યારે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જઈને તમારી પોતાની જે વાંચો? મારું તો બહુ સરસ કોમેન્ટો છે બધી. પીપલ લવ મી. અને સવાલ મારો પર્સનલ નથી. પાર્ટી એક કબૂતરની ઝાડ જેમ આખી સાથે ઉડે, એક સાથે બધા ખીલે, એક સાથે બધા નિખરે, એક સાથે બધા લડે, એક ઓર્ગેનાઇઝડ વેમાં ફાઇટ થાય તો મને લાગે છે કે વધારે સારા વિપક્ષ તરીકે લોકો અમને જુએ. અત્યારે નથી જોતા, એક બહુ રિયાલિટી છે અને સ્વીકાર કરીએ છીએ પ્રોએક્ટિવલી, અને જોશે બહુ ટૂંક સમયમાં. એ પણ આજની તારીખનો સમય, હમણાં 2 ઇન્ટરવ્યુમાં કીધું કે આજની તારીખના સમયના કેમેરાની ફ્રેમ નોંધી રાખજો. બરાબર 365માં દિવસે મળીશું આ જ જગ્યાએ, રૂમ નંબર 106, NX અમદાવાદ સર્કિટ હાઉસ. યુ વિલ સી અ મચ બેટર ઓપોઝિશન. ગુજરાત તમને વધારે મચ બેટર ઓપોઝિશન જોવા મળશે. એવું તો શું કરવા જઈ રહ્યું છે? લડીશું બરાબર ઈમાનદારીથી. અને AICC તરફથી પણ રાહુલજી પણ જે પ્રમાણેના સ્ટેટમેન્ટ આપે, જે પ્રમાણેની વાત કરી, મેસેજ ઇઝ વેરી ક્લિયર કે તમારે યુ વિલ હેવ ટુ ફાઇટ, લડવું જ પડે. વિપક્ષનું મૂળ કર્તવ્ય ફક્ત સત્તા પ્રાપ્તિના સોગટા ગોઠવવાનું નથી. સત્તા પ્રાપ્ત ન થાય તો પણ ગુજરાતના ખેડૂતો, શ્રમજીવીઓ, મહિલાઓ, યુવાનો, વ્યાપારીઓ, વંચિત સમુદાયો બધા જ માટે નિષ્ઠાપૂર્વક લડવું, એના પ્રશ્નોના વાચા આપી, એના પ્રશ્નોને આર્ટિક્યુલેટ કરવા અને એક બેટર ગુજરાતનો પ્લાન, રોડમેપ, બ્લુપ્રિન્ટ ગુજરાતની જનતા સમક્ષ મૂકવું, એ વિપક્ષનું કામ છે અને અમે કરીશું. બરાબર. તો છતાં પણ એવું લાગે છે કે રાહુલ ગાંધી ગુજરાતના લીડર તરીકે તમે કોંગ્રેસમાં કોને જોવો છો મેઇન લીડર તરીકે? બહુ બધા લીડર્સ છે અમારી જોડે. શક્તિભાઈ છે, મારા નેતા, પરેશભાઈ છે, અમિતભાઈ છે, હું છું, ઘણા બધા લીડર્સ છે. તાલુકા જિલ્લા કક્ષાએ બહુ બધા સારા કાર્યકર્તાઓ છે. લાલજીભાઈ છે, પાલ આંબલિયા બહુ સરસ કામ કરે છે. જીતેન્દ્રભાઈ એસસી ડિપાર્ટમેન્ટમાં બહુ સરસ કામ કરે છે. તેમ કહે છે કે ગુજરાતમાં કોંગ્રેસ પાસે લીડર છે જ નહીં. એમની જોડે ક્યાં લીડર છે? મેં તો આટલા બધા નામ ગણાયા. એકદમ કોને ના ગમે, ભૂપેન્દ્રભાઈ વ્યક્તિગત વાતચીતમાં ખાસા રિઝનેબલ માણસ છે, બરાબર. તો ગુજરાતના CM જ ક્યાં લીડર છે? ગુજરાતના હોમ મિનિસ્ટર બી લીડર નથી. ગુજરાતના બહુ બધા યુટ્યુબર્સને ગુજરાતની કેબિનેટ કરતા બહાર ગુજરાત અને ગુજરાતની બહાર વધારે લોકો ઓળખે છે. છતાં ભાજપની સરકાર તો MP એ છે, એમાં ડાઉટ નથી. પણ MP MLA બની જવાથી લીડર નથી બનાતું. લીડર તમને જનતા બનાવે છે. પક્ષ તમને MP MLA બનાવી શકે, રાજ્યસભા આપી શકે, નેતા તમને જનતા બનાવે છે. પણ કોંગ્રેસમાં પણ વધારે સારા નેતૃત્વની જરૂર છે. જે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ જે માણસો લડી રહ્યા છે એનું પ્રોફાઇલ વધારે બિલ્ડ થાય, એમના પોતાના સંઘર્ષ ને મહેનત ને પ્રતિભાથી
અને પાર્ટીના ટેકાથી એ બંનેની જરૂર છે એટલું માનું છું. તમારો આગળ શું વિચાર છે? મારો મારો મને જે વસ્તુ ડ્રાઈવ કરે છે, જે વસ્તુ બહુ ઇન્સ્પાયર કરે છે, મોટિવેટ કરે છે, એ એક જ છે કે હું જે દિવસે રાજનીતિ છોડું, જાહેર જીવન છોડું, કે છેલ્લો શ્વાસ લઉં, તો મને મારો આત્મા એકદમ સંતુષ્ટ થવો જોઈએ. એટલે મારાથી 10,000 લોકોને અત્યાર સુધી ફાયદો થયો હોય તો મારી કોન્સ્ટન્ટ મથામણ એ હોય કે 1 લાખને કઈ રીતે થાય. મારા લીધે 1 લાખ ગરીબને, વંચિતને, સામાન્ય નાગરિકને ફાયદો થયો તો 10 લાખને કઈ રીતે થાય, 10 લાખ ન થયો તો કરોડને કઈ રીતે થાય. એક જ જીવન છે, લિમિટેડ વર્ષો છે, લિમિટેડ સમય છે, મેક્સિમમ લાઈફ ઉપર ઇમ્પેક્ટ કરીએ પોઝિટિવ, એ મને ડ્રાઈવ કરે છે, મને એટ્રેક્ટ કરે છે. અચ્છા, વડગામની વાત કરીએ, જ્યાંથી તમે ધારાસભ્ય છો. 2017થી તમે ત્યાંના ધારાસભ્ય છો. કેટલો ચેન્જ આવ્યો છે વડગામમાં? વડગામની અંદર કોરોના સમયે ગુજરાતનો સૌથી બિગેસ્ટ ઓક્સિજન પ્લાન્ટ અમે લોકો લોકફાળો કરીને બનાવ્યો. અને લોકફાળાની સાથોસાથ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે એક ટ્રસ્ટના લોકો અમને મદદ કરવા આવ્યા તો રાજ્ય સરકારને એટલી બધી બળતરા થઈ કે હજી સુધી આખા ગુજરાતમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો કોઈ ઓક્સિજન પ્લાન્ટ ના બન્યો અને મેવાણીનો બની જશે. આ ના ચાલે બોસ. બરાબર. એ બળતરામાં એમણે અમારો ઓક્સિજન પ્લાન્ટ ના બને એના માટેના ખૂબ પ્રયત્નો કર્યા. હાઈકોર્ટમાં ગયો, પિટિશન ફાઇલ કરી, પિટિશન જીત્યો. કોર્ટના આદેશથી 700-750 જમ્બો સિલિન્ડર પર ડે રિફિલ થાય. કદાચ આખા ગુજરાતમાં સરકાર પણ આટલો મોટી કેપેસિટીનો કોઈ પ્લાન્ટ નથી બનાવી શકી. એક હું માનું છું કે બહુ મારી સારી અચીવમેન્ટ કહેવાય, બહુ મોટું કામ. પણ સાથોસાથ એ પિટિશનમાં કોર્ટે એવું ડિરેક્શન કર્યું કે જિગ્નેશભાઈ પોતાની ગ્રાન્ટમાંથી 1 કરોડ વાપરવા તૈયાર થયા છે તો તમામ ધારાસભ્યોને આદેશ કરું છું કે બધાએ 50 લાખ ફરજિયાત વાપરવા. એટલે મારા એક કેસના કારણે, વડગામના કેસના કારણે ગુજરાતમાં કોરોનાના સમયમાં 90 કરોડ રૂપિયા ખર્ચાયા. એ બહુ ઓછા લોકોને ખબર છે, પણ એક બહુ સરસ કામ થયું. બીજું, વડગામના ધારાસભ્ય હોવાના નાતે વડગામની અંદર મનરેગાનું કામ, વૃદ્ધ સહાય, વિધવા પેન્શનનું કામ, હાઉસિંગ પ્લોટ, એ બધી યોજનાઓનું કામ તો થાય જ. પણ સૌથી મહત્વનું જો આખા ગુજરાતના ગરીબ માણસમાં, સામાન્ય નાગરિકમાં એક એવો મેસેજ ગયો, વડગામનો ધારાસભ્ય આપણા માટે આવીને ઊભો રહેશે, એ આપણા માટે લખશે, એ આપણા માટે લડશે, એ આપણા માટે બાઇટ આપશે, એ આપણા માટે કોર્ટમાં જશે, એ આપણા માટે રેલી કરશે, એ આપણા માટે આંદોલનમાં આવીને ઊભો રહેશે, એ વિધાનસભામાં આપણો અવાજ બનશે. એટલે વડગામના પ્લેટફોર્મના કારણે આખા ગુજરાતમાં જઈને આમ મને કામ કરવાની એક ઓપોર્ચ્યુનિટી મળી અને લોકોને પણ એક એવો ફેથ મારામાં બેઠો. એટલે ધારો કે રાજકોટ અગ્નિકાંડની ઘટના બની તો લાલજીભાઈ પાલાબલેનું 28 દિવસ એક ધારા રહ્યા, તેના કારણે આખા સૌરાષ્ટ્રમાં એનો ઇમ્પેક્ટ આવ્યો. મનરેગાનું કામ વડગામમાં મેં બહુ સારી રીતે કર્યું, એનો પ્રભાવ એ પડ્યો કે બહુ જ બધા લોકો જે ખોટું કરતા હતા એ બધા અટકી ગયા. એના કારણે 60થી લઈને 75% જેટલી આખી મનરેગા યોજના ઉત્તર ગુજરાતમાં ખાસી લાઈન ઉપર આવી ગઈ. એક કેસમાં મેં એક્સપોઝ કર્યું અને 13 લોકોની અરેસ્ટ થઈ. એ બહુ સારું કામ થયું. બીજું માનું છું કે ધારાસભ્ય હોવાની સાથોસાથ ઉનાકાંડથી અત્યાર સુધી, એટલે 2016 જુલાઈ ઓગસ્ટથી અત્યારે બીજું જૂન જુલાઈ આવશે, આ 8-9 વર્ષ દરમિયાન જેની બજાર કિંમત 500-600 કરોડ થાય, એ 500-600 કરોડની જમીન દલિત સમાજની, ઓબીસી સમાજની, આદિવાસી સમાજની જે ગુંડાઓના કબજામાંથી, માથાભારે લોકોના તત્વમાં થાય એવી લગભગ 2,500 એકર જમીન અમે ખાલી કરાવી, ગુંડાઓના કબજામાંથી છોડાવી, મૂળ લાભાર્થીને પાછી અપાવી. આ મને લાગે છે કે મારું સૌથી મને બહુ જ આનંદ થાય, સંતોષ મળે એવું કામ છે. અચ્છા, દલિત સમાજની વાત કરી રહ્યો છો. દલિત સમાજ ને લઘુમતી સમાજ જેટલા પણ છે, તો એવું નથી લાગતું કે પહેલા કોંગ્રેસને સાથ આપતા હતા અને હવે છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપની? કોઈ એવો ડેટા નથી સજેસ્ટ કરતું. દેર ઇઝ નો સચ ડેટા. ગુજરાતમાં નહીં, ગુજરાતની બહાર પણ ખૂબ ઓછો. તમે જેટલા બી ચૂંટણીના એનાલિસ્ટ છે, નરેશ અરોડાથી લઈને પીકેથી લઈને બધા માણસનો ડેટા જોઈ લો. ના, એવું નથી. દેર ઇઝ નો ડેટા. આજે પણ બહુ જ મોટો વર્ગ માઇનોરિટીઝનો ઇઝ વિથ કોંગ્રેસ. ટ્રાઇબલ્સનો, શેડ્યુલ કાસ્ટનો પર્ટિક્યુલરલી, અને પોસ્ટ ઉના તો ખાસ. અચ્છા, મને ખાલી 5 રીઝન એવા કહી દો કે જેને જ કારણે કોંગ્રેસની સત્તા ગુજરાતમાં નથી. મને લાગે છે એને હું એક નિખાલસ કબૂલાતની રીતે કહું, ફંડામેન્ટલ વસ્તુ મને લાગે છે કે જે બધા જ મીડિયાના મિત્રો અને બુદ્ધિજીવી વર્ગ ઇન્ડિયાનો જે નથી સમજતો અથવા નથી કહી શકતો એ છે કે કોંગ્રેસની એકની તમે 10 મર્યાદા કહો તો એનું સહી કરીને સ્વીકાર કરું, એમાં ના નથી. આખું એકદમ જેને કહેવાય બધા જાણે છે, કોંગ્રેસ પોતે બી જાણે છે, હું બી જાણું છું, તમે બી જાણો છો. અમારી લિમિટેશન્સ, વીકનેસીસ છે. એ લિમિટેશન, વીકનેસની સાથે લડીએ પણ છીએ. પણ એક ફંડામેન્ટલ વસ્તુ જે થઈ છે છેલ્લા 10 વર્ષમાં એ છે કે તમે 2 લાકડી લઈને મેદાનમાં ઉતર્યા, હું તમારો પ્રતિદ્વંદી છું, હું બી 2 લાકડી લઈને આવ્યો,
અને તમે મને હરાઈ ગયા અને પછી તમે છાતી ખોલી કે જો મેં જિજ્ઞેશભાઈને હરાવી દીધા, એ ગળે ઉતરે એવી વાત છે. પણ મારા હાથમાં 2 લાકડી છે અને તમારા હાથમાં 2 તલવાર છે અને તમે મને પાડી દીધો, તો એ જસ્ટ ફાઇટ નથી, એ લડત માં સાચું સંતુલન નથી. એટલે બોક્સિંગની રિંગમાં ઉતરેલો માણસ બિલો ધ બેલ્ટ ના મારી શકે, રાઈટ? ઇટ્સ અ રૂલ, એ નિયમ છે. એ નિયમનું કુંડાળું તોડી નાખે, તોડે તો ડિસ્કોલિફાય થાય. બીજેપીની સરકારમાં શું થયું છે કે ચૂંટણી લડવા એ જાય ત્યારે એની જોડે એલસીબીનો પીઆઈ બી ચૂંટણી લડે છે, એસઓજીનો પીઆઈ બી ચૂંટણી લડે છે, ડેપ્યુટી એસપી, મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, એસઓ બી ચૂંટણી લડે છે, ટેન્ડરના કોન્ટ્રાક્ટ બધી કરોડો કમાયેલા લોકો પણ ચૂંટણી લડે છે, સ્ટેટ અને સેન્ટ્રલ આઈબી પણ ચૂંટણી લડે છે, એટીએસનો વડોનો ક્રાઇમ બ્રાન્ચનો હેડ બી ચૂંટણી લડે છે, બુટલેગરો બી ચૂંટણી લડે છે, જુગારના અડ્ડા અને કૂટણખાના ચલાવનારા લોકો પણ ચૂંટણી લડે છે, ઇલીગલ મીન્સથી જેટલા પણ લોકોએ નાણું બનાવ્યું એ બધા પણ ચૂંટણી લડે છે, ઈડી, સીબીઆઈ અને ઇન્કમટેક્સ પણ ચૂંટણી લડે છે. આવું પહેલાં કોઈ પણ રાજકીય પક્ષની કોઈ પણ સ્ટેટની સરકારમાં આવું જોયું નથી. આ એક બહુ ફંડામેન્ટલ વસ્તુ થઈ રહી છે. એટલે ફાઇટ ઇક્વલ નથી. સો દેટ ઇઝ નંબર 1. નંબર 2, છેલ્લા 10 વર્ષમાં જે પ્રમાણે કોર્પોરેટ હાઉસીસે આ દેશના ટાટા, બિરલા, વેદાંતા, પોસ્કો, અદાણી, અંબાણી, માઇનિંગ માફિયા, લેન્ડ માફિયા, આ બધો જ પૂંજીપતિ વર્ગ ટોટલી જ એક પક્ષ બાજુ શિફ્ટ થયો, એક બહુ મોટું કારણ છે. ત્રીજું બહુ મોટું કારણ છે, આરએસએસે વર્ષો સુધી જે કેડર બિલ્ડિંગનું કામ કર્યું, એ કેડર બિલ્ડિંગનું કામ અમે ચૂકી ગયા, રાઈટ? એટલે સેવાદળમાં લાલજીબીના આવવાના કારણે ડેફિનેટલી ફાયદો થયો, પણ હજી એને મેચ કરી શકીએ, અપોઝિશનને મેચ કરી શકીએ એવું આઈડિયોલોજીકલ ટ્રેનિંગનું કામ નથી. સેવાદળનું છે, આખી પાર્ટીનું નથી. એટલે પાર્ટી તરીકે અમે એની પર એક ફોકસ કરવાના છીએ, કેમ કે આઈડિયોલોજીકલ ફાઇટ છે, રાઈટ? અને આઈડિયોલોજીકલ ફાઇટને આઈડિયોલોજીકલી ચાર્જડ અપ, આઈડિયોલોજીકલી ડ્રીવન કેડર જ લડી શકે. એ કેડર શિબિરમાં તૈયાર થાય. એટલે એક બહુ મોટી વીકનેસ છે, એની પર અમારે કામ કરવાની જરૂર છે, એનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કરું. બીજું કે તાલુકા કક્ષા, જિલ્લા કક્ષાની લીડરશીપને વધારે સપોર્ટ અને પ્રમોટ કરવાની જરૂર છે. બીજું એક મને ફેક્ટર એવું લાગે છે કે એક બીજેપીને કાઉન્ટર કરવાની સાથોસાથ, જેમ કે બીજેપીના શાસનમાં 72,000 કરોડનું ડ્રગ્સ પકડાયું ગુજરાતના દરિયાકાંઠેથી, તો એ કોઈ પણ સંજોગોમાં ન ચલાવી લેવાય. એને મુદ્દે બોલવું જ જોઈએ, લડવું જ જોઈએ. પેપર લીક થાય એક્ઝામ્સના, તે મુદ્દે લડવું જ જોઈએ, 1 ડઝનથી વધારે. પણ એની સાથે સાથે અમે પાવરમાં આવીશું તો કેવું ગુજરાત બનાવીશું, અમે સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે શું કરીશું, વ્યાપારીઓ માટે શું કરીશું, પબ્લિક હેલ્થ કેવું હશે, એજ્યુકેશન કેવું હશે. ફરી એકવાર સેપ્ટ, ઇરમા, આઈઆઈટી, આઈઆઈએમ, એનઆઈડી જેવા અદ્ભુત કેમ્પસ જે વિક્રમ સારાભાઈ અને નહેરુજીના વિઝનના કારણે ગુજરાતમાં ક્રિએટ થયા, એવા કેવા કેમ્પસીસ ઊભા કરીશું, એજ્યુકેશનમાં કેવી ક્રાંતિ લાવીશું, માઇનોરિટીઝ, દલિત, ટ્રાઇબલ્સને કઈ રીતે પ્રોટેક્ટ કરીશું. 100માંથી 50 સંપત્તિ એ સ્ત્રીઓના નામે હોવી જોઈએ આઈડિયલી આખા વર્લ્ડમાં ક્યાંય નથી, ગુજરાતમાં બી નથી. પણ છતાં વુમનનો સ્ટેક કઈ રીતે વધે સત્તાના સંસાધનોની અંદર બધામાં, તો મહિલાઓ માટે કેવું હોય. એટલે એક બેટર ગુજરાતનો બ્લુપ્રિન્ટ વધારે કન્વિન્સિંગ રીતે અમારે, મને લાગે છે કે મૂકવો જોઈએ. અને એ કરીશું તો એક આખો નવો વર્ગ અમારી બાજુ એટ્રેક્ટ થશે કે આ એક જુદી વાત છે, આ એક નોખી વાત છે, આમાં એક નોવેલ્ટી છે, આમાં એક થોડું ઇનોવેશન છે, આમાં એક ફ્રેશનેસ છે. એવી એક નવી વાત લઈને જવી પડશે અને અમે લઈને જઈશું. મેં પર્સનલી થોડુંક એની પર કામ શરૂ કર્યું છે. અચ્છા, ગુજરાતના સીએમ બનવાની ઈચ્છા છે તમારી? મને એવી બધી વસ્તુ મેં કીધું, મને ડ્રાઈવ નથી કરતી. અચ્છા, ડ્રાઈવ. હા, બરાબર. મને આમ શું કહેવાય, ગોવાના બીચ ઉપર વિલા હોય ને BMW હોય ને આવા બધા તુચ્છ સપના કોઈ દિવસ નથી આવ્યા. હાર્દિક પટેલને મને પૂછ્યું હતું કે સીએમ બનશે જિગ્નેશ મેવાણી, તો એમને જે જવાબ આપ્યો ને એ મને તમને જરાક સંભળાવો છે. જરાક તમારું રિએક્શન ખાલી મારે જાણવું છે. લોકો તો બહાર એમ પણ કહી રહ્યા છે કે અગર કોંગ્રેસની આગળ સત્તા આવે છે ગુજરાતમાં તો જિગ્નેશ મેવાણી સીએમ હશે. સારું કે બેસ્ટ ઓફ લક. તો ચલો, એ માને થેન્ક યુ. હજુ અમારા 25-30 વર્ષ તો ચિંતા જ નથી હવે. સારું, બેસ્ટ ઓફ લક કીધું તો એને એપ્રિશિએટ કરું છું. એને એમ પણ કહ્યું કે 25 થી 30 વર્ષ સુધી કોંગ્રેસની સત્તા પણ નહીં આવે. વિપક્ષ છે, મારી સામેનો ઓપોઝિશનનો કેમ છે, બોલે ફેર. સંબંધો કેવા છે હાર્દિક પટેલ સાથે? વી ઓકે, વી ફાઇન. મિત્રો છો? વી ઓકે ફ્રેન્ડ્સ. મળ્યો છે? બહુ ઓછું મળવાનું થાય. પેલા આંદોલનમાં વધારે મળવાનું થતું, હવે તો એસેમ્બલીની ગેલેરીમાં કોઈ વાર મળીએ તો મળીએ. આંદોલન વખતે હાર્દિક પટેલ કેવા હતા? આંદોલનકારી હતા.
હજી કંઈક વધારે? નહીં, આંદોલન વખતે માણસ લડતો હતો. તો પહેલા કોંગ્રેસમાં કેમ ગયા, પછી ભાજપમાં કેમ સ્વિચ થયા? હવે તો એનો જવાબ તો હું કઈ રીતે આપું? એમણે તમારે પૂછવું જોઈએ. આટલું સરસ પોડકાસ્ટ કર્યું છે. 100% એને બી પૂછ્યું હતું, બટ See, મારી એકચ્યુઅલી ગટ ફિલિંગ એવી છે કે એક મિનિટ માફ કરજો, અટકાવીશ તમને. એમને જ્યારે પૂછ્યું ને ત્યારે એમનો સીધો જવાબ હતો કે કોંગ્રેસમાં એવું કંઈ લાગ્યું નહોતું અને અમે પહેલાથી ભાજપના જ હતા, એટલા માટે થઈને ફરી એકવાર ભાજપમાં ગયા. બસ તો જવાબ મળી ગયો તમને. તો કોંગ્રેસમાં કંઈ નથી એવું તમે માનો છો? તે એમનો ઓપિનિયન છે. બરાબર. સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યારના મુખ્યમંત્રી છે. અગર કોંગ્રેસની સત્તા આવતીકાલે આવે છે 2027માં, તો તમને કોણ લાગે છે કે કોણ એવું છે કે જેવો મુખ્યમંત્રી બની શકે? યાર એવું કોઈ એક નામ આપું તો 2-4 જણાને ના ગમે. બહુ સિમ્પલ કોઈ એવું તો ફંડામેન્ટલ હોય જ ને કે જે એમ લાગે કે હા આ લીડરશિપ બહુ જ સારી રીતના કરી શકે છે. હું એકચ્યુઅલી એવું એક નામ નહીં આપું. 5 આપી દો. તો જે નામ આપે બધા ફરીથી એકવાર. વીટીવી નો હેડ કોણ બનશે આવનારા દિવસોમાં? થોડો એના જેવો સવાલ છે. મને તમે આમ કાન તો નથી જ પકડતા, આમ ફરાવીને કાન પકડાવો છો અમને. ના એવું કંઈ નથી. અચ્છા, હું તમારી જોડે એક રેપિડ ફાયર કરીશ. એક જ વાક્યમાં તમારે જવાબ આપવાનો છે, ઠીક છે? બની શકે તો પૂરેપૂરી ટ્રાય કરજો. પોલિટિશિયન છોડીને એક અલ્ટરનેટ કરિયર શું હોઈ શકે? મે બી અ લોયર ઓર મે બી અ જર્નલિસ્ટ. પણ નવેસરથી ભણવાનું મન થાય તો એન્થ્રોપોલોજી, આર્કિયોલોજી એવું બધું બી ભણવાનું બસ તમે શું ભણ્યા શું છો? ખાસ ભણ્યો નથી. અંગ્રેજી સાહિત્યમાં BA કર્યું, પછી ડિપ્લોમા ઇન જર્નલિઝમ કર્યું, જોડે લો બી કર્યું. આમ લાગે અલગ અલગ બધી વસ્તુ કરી. પણ મને એકચ્યુઅલી મારી ભણવાની બુક તો હવે ખુલી છે, પણ હવે લાઈફ મને અલાઉ નહીં કરે. મને અત્યારે એન્થ્રોપોલોજી, આર્કિયોલોજી, હિસ્ટ્રી એ બધું વાંચવામાં બહુ સખત મજા પડી રહી છે. એટલે એવું બધું કંઈક કરત. ઓકે. એક પોલિટિશિયન પ્રાચીન નગરો શોધતો હતો, એવું કંઈક કરતો. શું કરતા હોય? પ્રાચીન નગરો શોધતો હતો, લોથલ કે ધોળાવીરા જેવા. અથવા તો સોશિયલ સાયન્ટિસ્ટ તરીકે કંઈક પોલિસી મેકિંગમાં કોન્ટ્રીબ્યુટ કરતો હોત, લખતો હોત, PIL લોયર બન્યો હોત, લેબર રાઇટ્સ પર કામ કરતો હોત એઝ અ લોયર, એવું બધું કરતો હોત. એક પોલિટિશિયન કે જેને તમને બહુ જ મોટું સરપ્રાઈઝ આપ્યું હતું? રાહુલ ગાંધી. કેમ? મને ચૂંટણીના રાજકારણમાં જંપલાવવાનો કોઈ વિચાર જ નહોતો અને એમણે મળવા બોલાવ્યો અને ટિકિટ ઓફર કરી. પોલિટિકલ સ્પીચીસ વર્સિસ ટ્વિટર ફાઇટ્સ, કોનો વધુ દબદબો છે? પોલિટિકલ સ્પીચીસ. તમે એક્ટિવિસ્ટ તરીકે જ્યારે સ્પીચ આપતા અને હવે પોલિટિશિયન તરીકે સ્પીચ આપો છો? હું એક થોડુંક ચપટીક વધારે સભાન અને મેજર્ડ બોલું છું, બસ એટલું જ. બાકી કન્ટેન્ટ મારી મોર ઓર લેસ સેમ જ છે. એનું ક્રિટિસિઝમ બી છે. અચ્છા, તમારા એક્ટિવિઝમમાં ટફેસ્ટ મોમેન્ટ કયો હતો? હજી તો એવું ટફેસ્ટ મોમેન્ટ આવ્યો નથી યાર અત્યાર સુધી આવ્યો હતો. કોંગ્રેસમાં એક નેતા કે જેને નેશનલ પ્રેસિડેન્ટ બનાવવો જોઈએ? એવું તો યાર આ એક જ સવાલ છે જેમાં હું પોલિટિકલી કરેક્ટ રહેવા માંગુ છું ને એટલે જવાબ નહીં આપું. કઈ વાંધો નહીં. તમારા કોલેજ ડેઝનું એક બેસ્ટ મોમેન્ટ કયું હતું? બેનપણી જોડે કેટલી પર બેઠા હોય ને કવિતા કરતો હોય જોઈને. લવ લાઈફ શું છે, કેવી છે? સરસ છે. કઈ કહેવા માંગશો? મેઘધનુષના રંગો જેવી છે. મેઘધનુષના રંગો જેવી છે એટલે હમણાં એમ નોટ ડેટિંગ એનીવન, પણ એ બધું ચાલે કરે. ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. કેટલી ગર્લફ્રેન્ડ હતી? રહી છે ઘણી. ઘણી રહી છે. અચ્છા, લગ્ન કરાય? ના કરાય. ના કરાય? તારે બાકી છે ને? બાકી છે. બાકી જ રાખજે. કારણ આ સવાલ બધા જેટલા બી લોકો મને મળે છે હું એવું માનું છું કે નહીં કરવાથી તમે જે તમારી સ્વતંત્રતાને એન્જોય કરી શકો. તો છોકરાના નાકમાંથી લેટ કાઢવાનું ના આવે, સરગવાની સિંગો લેવા જવાનું ના આવે. તો પછી એવું નથી લાગે જવાબદારીમાંથી ભાગવું થયું? હા, એનો મને એવું કોઈ કહેતું હતું એલિગેશન મને મંજૂર છે. બરાબર. હા, પોલિટિકલ સ્પીચીસ વર્સિસ સ્ટેન્ડઅપ કોમેડી, કોનો વધુ ઇફેક્ટ વધારે છે? પોલિટિકલ સ્પીચીસ. એક મૂવી કે બુક જે તમારું પર્સપેક્ટિવ આખું ચેન્જ કરી નાખ્યું હતું? એવું કોઈ મૂવી નથી. બહુ જ બધા મૂવી ગમતા હોય. કયું તમારું ફેવરિટ છે? યાર બહુ ટફ ક્વેશ્ચન છે કોઈ એક તો કેવું. મને ચેપ્લિન બી બહુ ગમે, ધ ગ્રેટ ડિક્ટેટર, મોડર્ન ટાઈમ્સ, સિટી લાઇટ્સ, પ્યાસા, અંકુશ, આક્રોશ, ઘણા બધા ફિલ્મો. ગુજરાત પોલિટિક્સ માટે તમારે એક
કોઈ બી એક ફિલ્મનું નામ આપવું હોય તો અત્યારે શું આપશો? અત્યારે જેની સત્તા છે એના ઉપર અગર તમારે કોઈ નામ આપવું હોય તો? નકલી સરકાર, નકલી કચેરીઓની શ્રેણીમાં. પોલિટિક્સમાં સૌથી અંડરરેટેડ લીડર કોણ છે કોંગ્રેસમાં? સૌથી અંડરરેટેડ મતલબ કે બહુ સારું પોટેન્શિયલ હોય બટ હજી સુધી બહાર નથી અને આવ્યું. એટલું બહાર ના આવ્યું હોય. અંડરરેટેડ ના કહું, પણ શશી થરૂરને વધારે સારી રીતે પાર્ટી યુટિલાઇઝ કરી શકી હોત. ઇવન કનૈયા કુમારને, સુપ્રિયા શી ઇઝ ડુઈંગ વેરી ગુડ, એનો પણ વધારે સારો. એટલે એવું નથી કે પાર્ટીએ ઓછો ઉપયોગ ઇન્ટેન્શનલી કર્યો છે, પણ વધારે એમનું પોટેન્શિયલ ઘણું જોઉં છું. એમને વધારે સારી રીતે પાર્ટી ઉપયોગ કરી શકે. બરાબર. અગર ભાજપમાં હોય તો ભાજપના નેતા નામ મળવાનું તો થતું જ હશે ઓબ્વિયસલી, જેમાં લાગતું હોય કે આ અંડરરેટેડ છે. નથી યાર ક્લિક થઈ રહ્યું. ઓકે, કોઈ વાંધો નહીં. તમારા જીવનનું સૌથી ડેરિંગ ડિસિઝન? એમએલએ બનવું. ડેરિંગ ડિસિઝન એવું કે ડેરિંગ વાળું ડિસિઝન લીધું જ નથી હજુ સુધી. અગર લેવાનું થાય તો? એ તો એક ક્ષણો ઉપર નિર્ભર. ઓકે, અચ્છા, આનાથી એક અલગ ડેરિંગ ડિસિઝન શું? કોઈ લીધેલો હોય કે જે તમને યાદ હોય કે માંડ આ કામ પૂરું થયું છે? ના પાડવાની હાઈએસ્ટ શક્યતાવાળા કોઈ પાત્રને પ્રપોઝ કર્યું હોય એવું કંઈક હશે ડેરિંગ ડિસિઝન. તો બીજું તો શું હોય? સામેથી કોઈ પ્રપોઝલ આવે તો આ જ કરે યાર. હવે તો આવતું જ હશે ઓબ્વિયસલી, એમએલએ બન્યા પછી. પહેલાં બી આવતો હતો યાર, કોલેજ ડેઝમાં. કોલેજ ડેઝમાં, પોસ્ટ કોલેજ, બધે. એટલે બહુ લાઇટલી લેવા જેવી વસ્તુ છે. રોમાન્ટિક છો તમે? અરે ભયંકર, અણુમાંથી. બરાબર. શાયરીઓ લખ. રોમેન્ટિક માણસને દુનિયામાં કંઈક બદલવું હોય ને. રોમાન્સ શબ્દને આપણે ખાલી યસ ડેફિનેટલી સારા વેમાં. સ્ત્રી પાત્ર સાથે અને પુરુષ પાત્ર સાથે અને અંગત જીવન સાથે જોડી લીધું છે. બરાબર. થોડો પોલિટિશિયન. આઈઆઈટી જેવા બે કેમ્પસ બનાવવાનું મન થાય એ બી રોમેન્ટિક છે. ઓકે, અચ્છા, પોલિટિક્સથી ફરી એકવાર પોલિટિક્સ ઉપર આવી. અમિત શાહ અને નરેન્દ્ર મોદી ગુજરાત મોડેલને લઈને ફરી એકવાર ભારતમાં સત્તા મેળવી દેશમાં, પરંતુ કોંગ્રેસને અગર ફરીથી વખત સત્તા મેળવી હોય તો એની પાસે કયું મોડેલ છે? એકચ્યુઅલી કોંગ્રેસે અત્યાર સુધી જે કામો કર્યા ને એનો સરવાળો કરી ફરી એકવાર જન સુધી લઈ જવું જોઈએ. એ પોતે બહુ મોટું એક કામ છે. નવું પેરાડાઇમ તો આપવું જ જોઈએ. મેં જે કીધું એ પ્રમાણે નવા ગુજરાતનો બ્લુ પ્રિન્ટ, એમ નવા ભારત નિર્માણનો બી બ્લુ પ્રિન્ટ. પણ આ વખતનો તમે મેનિફેસ્ટો કોંગ્રેસનો જુઓ, 16 સદસ્યોની જે ટીમ હતી મેનિફેસ્ટો બનાવવા માટેની પાર્લામેન્ટની, હું પણ એમાં એક સદસ્ય હતો. બહુ જ સારો, ખૂબ સારો મેનિફેસ્ટો છે. બહુ જ બધા લોકો એને વખાણ કર્યા. કઈ રીતે સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને રિવાઇવ કરી શકાય, નવી એમ્પ્લોયમેન્ટ ઊભી કરી શકાય, એગ્રીકલ્ચર સેક્ટરને કઈ રીતે રિવાઇવ કરવું, પ્રોસેસિંગ યુનિટ્સ નાખવા, SC ST OBC માટે બહુ બધી વસ્તુ છે. SC ST સબપ્લાન એક્ટ બનાવો, ફોરેસ્ટ એક્ટનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું, લેન્ડ ડિસ્ટ્રીબ્યુશન કરવું, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી. બહુ આમાં એવું છે કે બહુ બધી વસ્તુ એવી ઓબ્વિયસલી જે થઈ શકે એવી છે. ધારો કે સપોઝ હાઇપોથેટિકલી ધારો કે ગુજરાતમાં 3 લાખ સરકારી પદ ખાલી પડેલા છે, રાઈટ? તો 3 વર્ષ હજી બાકી છે. 2027ની વિધાનસભાની ચૂંટણીનું ફોર્મ ભરાય એ પૂર્વે હજી 2.5 વર્ષ છે. તો દર વર્ષે તમે, હું તો કહું છું, લાખ ના કરો તો એટલીસ્ટ 50,000 કરીને પણ 1.5-2 લાખ લોકોને રોજગારી આપી જ શકો. એમાં કોઈ રોકેટ સાયન્સ નથી, રાઈટ? દરેક જિલ્લાના 33 જિલ્લાના CSC અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં MRI અને CT સ્કેનના મશીનો, પેટ સ્કેનના મશીન, બ્લડ સેલ કાઉન્ટર, આ કશું જ નથી. કંગાલિયત છે. આ તો ચાલે જ નહીં. તો આ તો થઈ જ શકે, રાઈટ? આપણી જોડે એકચ્યુઅલી ગુજરાત મોડલ શું, આપણે એક વાક્યમાં કહેવું હોય કોઈ બહારના માણસને તો એક વાક્યમાં સમજી જશે. આપણી જોડે દૂધસાગર ડેરી છે, આપણી જોડે બનાસ ડેરી છે, આપણી જોડે અમૂલ ડેરી છે. હું જો ખોટો નથી, સબ્જેક્ટ ટુ કરેક્શન, તો કદાચ દૂધના ઉત્પાદનમાં ગુજરાતનું કોન્ટ્રીબ્યુશન બહુ માસિવ છે. કદાચ 40%થી વધારે, 47% જેવું કે કેવું છે, રાઈટ? 47 થી 50% દૂધ ઉત્પાદન દેશનું ગુજરાત કોન્ટ્રીબ્યુટ કરે છે. અને છતાં 100 માંથી 40 બાળકો કુપોષિત છે, રાઈટ? આ જ દૂધની પ્રોડક્ટ, એનું પનીર, એનું ઘી, એનું માખણ, દૂધ,
એ બાળકોને આપણે કેમ ચેનલાઇઝ નહીં કરી શકીએ આટલા 30 વર્ષમાં? ધીસ ઇઝ ક્રિમિનલ. કેમ કે હ્યુમન બ્રેન એ 5-1 વર્ષ પછી ડેવલપ નથી થતું, 1 હદથી વધારે ગ્રો નથી થતું, સ્ટેગ્નન્ટ થઈ જાય. મતલબ કે સ્પર્ધામાં તમે 100માંથી 40 બાળકોને પહેલા જ દિવસે બહાર મૂકી દીધા. મતલબ કે રીચ ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવતું કોઈ બાળક, એણે ગોવાનો સ્પેલિંગ લખવાનો અને કુપોષિત દેવી પૂજક રાવળ ઠાકોર આદિવાસી દલિતના દીકરા કે દીકરીએ ચેકોસ્લોવાકિયાનો સ્પેલિંગ લખવાનો. આ જે અસમાનતા છે એ તો ના હોવી જોઈએ. એ ભારતના બંધારણ અને સ્વતંત્રતાના આંદોલનના મૂલ્યો સાથે સુસંગત નથી. રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિકને આવું ગુજરાત ના ગમ્યું હોત. ઝવેરચંદ મેઘાણીને, સરદાર વલ્લભભાઈ પટેલને આવું ગુજરાત ના ગમ્યું હોત. રાઈટ? એટલે સત્તા પ્રાપ્તિ 25-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી કરી શક્યું, પણ આ પાયાના પ્રશ્નોનું નિરાકરણ નથી કરી શક્યું. માસિવ નર્મદાની કેનાલનું નેટવર્ક નથી જ બની રહ્યું. ગુજરાતમાં ખેડૂતોને ટેકાના ભાવ નથી જ. આજે પણ તમે ગુજરાતમાં પણ ખેડૂત એ આંખ બંધ કરીને દ્રશ્ય વિચારો તો ટોલ, વેલ બિલ્ટ, વેલ મસલ્ડ એવો ખેડૂત તમારી કલ્પનામાં નથી આવતો. રાઈટ? દબાઈ ગયેલું ડાચું હોય, પેટ ખાલી હોય, બિચારો સાવ ગરીબડો હોય, રાઈટ? મરવાના વાકી જેવું એવી એક ઇમેજ આપણી આંખ સામે ખેડૂતની આવી, જે આપણા દેશ માટે શરમજનક છે, આપણા બધા માટે એ બહુ મોટી કન્સર્નનો વિષય છે. રાઈટ? ઇરેસ્પેક્ટિવ ઓફ પોલિટિકલ પાર્ટી કહું છું. રાઈટ? તો આ જે વસ્તુ નથી બદલાઈ રહી એની ઉપર આપણું એક જે ફોકસ હોવું જોઈએ ગુજરાતનું, એ અનફોર્ચ્યુનેટલી નથી. અચ્છા, પોલિટિક્સની વાત કરી જ રહ્યા છીએ તો ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી કોઈ પણ પાર્ટીઓ હોય, એ જ્ઞાતિ આધારિત મત મેળવતી હોય છે, પરંતુ જ્ઞાતિ આધારિત રાજનીતિ શું કામ કરવી જ જોઈએ? એ જો હું નથી કહેતો કોંગ્રેસ કરે છે કે ભાજપ કરે છે, બધા દરેક કરે છે. મને કોઈ પૂછે તો મારી ઓળખ, હું એકચ્યુઅલી કહું, મારી એકચ્યુઅલી એક જ ઓળખ છે. હું આ સમયનો, આ દોરનો, આધુનિક કાળનો મોડર્ન ડે હોમો સેપિયન્સ છું. બરાબર. હું મારી ઓળખને ફક્ત ભારતીયમાં પણ સીમિત નથી કરવા માંગતો. આપણે જો કહીએ છીએ વસુધૈવ કુટુંબકમ, રાઈટ? તો આખી દુનિયા બધા જ આપણે વી આર ફેમિલી. એટલે મારે એક મિત્ર છે, કેરળના સ્કોલર છે, મૈત્રી કરીને, એ મજાકમાં કહેતા હોય કે એલિયન હોવા જોઈએ. કેમ કે માણસમાં એવી વૃત્તિ જેવી ટેન્ડન્સી છે કે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની મેચ હોય, રાઈટ? તો એક વર્ગ ઇન્ડિયા કરતો હોય, બીજો વર્ગ ઓસ્ટ્રેલિયા કરતો હોય, એટલે બે કેમ્પ પડેલા હોય, એટલે એ પોલરાઇઝ એકબીજાની સામે થતા હોય છે. રાઈટ? એ જ પ્રમાણે જો એલિયન હોય તો એ બાને આખી પૃથ્વી એક થઈ જશે. આપણે કોઈકની સામે એક થવા ટેવાયેલા છીએ. રાઈટ? તો બટ એનીવેઝ ધ પોઈન્ટ ઇઝ કે હા બિલકુલ, હું તો યાર આ બધું કાસ્ટ બાસ્ટ બધું નોનસેન્સ છે. ઇટ શુડ બી થ્રોન ઇન ટુ ધ ડસ્ટબિન ઓફ હિસ્ટ્રી, અને ઇતિહાસની કચરાપેટીમાં ફેંકી દેવું જોઈએ. હું તો માનું છું કે બાય લો બધા જ સ્ટેટની ગવર્મેન્ટને, કેન્દ્ર સરકારે બધાને કમ્પલસરી અટક જ ભારતીય કરી દેવી જોઈએ, અને સરકારે દરેક જિલ્લામાં, દરેક તાલુકા કક્ષાએ એવી કોલોનીઝ બિલ્ડ કરવી જોઈએ. આપણા દેશમાં ગરીબ માણસો જોડે મકાન નથી, ઘરના પ્લોટ નથી, તો ઘરના પ્લોટ અને આવાસ આપવાની યોજનાઓ છે જ. રાઈટ? તો સપોઝ અમરેલી જિલ્લાની અંદર 832 લોકોને આવાસની જરૂર છે, તો એમાં પટેલ છે, ક્ષત્રિય છે, આદિવાસી છે, દલિત છે, દેવી પૂજક રાવળ છે, ચૌધરી છે, ઠાકોર છે, રબારી છે, આ બધા જ એક સાથે વસે એવી કોલોની બનાવો. અત્યારે આપણા દેશમાં શું છે? પટેલ સમાજનો અલગ બોલલો, ક્ષત્રિય સમાજનો અલગ બોલલો, માલધારી સમાજનો અલગ બોલલો, આહિર સમાજનો. એટલે આપણે બધા કાસ્ટ બેઝ ક્લસ્ટર્સમાં જીવે છે આખું હિન્દુસ્તાન, જે બહુ પ્રોબ્લેમેટિક વસ્તુ છે. આજે પણ ગુજરાતમાં દેશમાં અનટચેબિલિટી છે, અને એટલે આ બધામાંથી બહાર આવી જવું જોઈએ, અને આપણે એક ટ્રુ સેન્સમાં એક આધુનિકતાનો સ્વીકાર કરવો જોઈએ. એકચ્યુઅલી મને કહું, આ આધુનિકતા સાયન્સ અને ટેકનોલોજીના આટલા બધા આવિષ્કાર પછી નહીં આવી એનું તો આશ્ચર્ય છે જ મને, પણ મને એ વાતનું પણ આશ્ચર્ય અને દુઃખ છે કે આ રવિદાસ, નાનક અને કબીરની ભૂમિ છે, આ ગૌતમ બુદ્ધનો દેશ છે, આ સૂફી પરંપરાઓ અને ભક્તિ મુવમેન્ટની આ ધરતી છે, જેને સાઉથમાં અય્યાન કલીથી લઈને બસવલનાથી લઈને ડૉક્ટર આંબેડકર, રામાસ્વામી પેરિયાર, જ્યોતિબા ફૂલે, કેવા માણસો પ્રોડ્યુસ કર્યા છે ઇન્ડિયાએ યાર, અનબિલિવેબલ. નરસિંહ મહેતા, જ્ઞાનદેવ, નામદેવ, તુકારામ, ઓહો. આ દેશમાં આજે બી આટલું બધું કાસ્ટિઝમ હોય,
આજે બી કોઈ દલિત સમાજના વ્યક્તિને કે ઘોડે ચડવા નહીં દઈએ, એ ઘોડે ચડે, ઊંટ ઉપર ચડે, તારે શું યાર, રાઈટ? તો આ માઇન્ડસેટ બદલવાની જરૂર છે. એટલે જે આધુનિકતા ભારતીય સમાજમાં આવવી જોઈએ હજી આવી નથી. આપણે જોઈએ એટલે હજી કુલ નથી બન્યા. અનામત હોવું જોઈએ. કાસ્ટ સિસ્ટમ છે એ ત્યાં સુધી છે. અનટચેબિલિટી ના હોય, કાસ્ટ સિસ્ટમ ના હોય તો પ્રશ્ન જ નહોતો. લેટ અસ બીકમ ઓલ ઇન્ડિયન સિટીઝન. ફક્ત ભારતીય નાગરિક બની જઈએ. એગ્રી. સરદાર પટેલ વિશે તમારું શું કહેવું? એકદમ ઘૂંટેલો મુત્સદ્દી નેતા, તળનો, જમીનનો, અને એમનું સૌથી સિગ્નિફિકન્ટ કોન્ટ્રીબ્યુશન હું એ પણ માનું છું કે રજવાડાનું વિલીકરણ, ફ્રીડમ મુવમેન્ટમાં એમનું કોન્ટ્રીબ્યુશન બધું તો ખરું જ, પણ આરએસએસને બેન કરવાનું જેમણે ડેરિંગ કર્યું એ બહુ માઇટી વસ્તુ હતી, બહુ મોટી વસ્તુ હતી. ભાજપ એમ સતત કહે છે કે સરદાર પટેલને કોંગ્રેસ હંમેશા અલગ જ રાખે છે. એવું બધું એમને બોલવાની ટેવ છે, બોલવા દો. સરદાર પટેલ અને આરએસએસ એની ઉપર સ્વતંત્ર એક દિવસ એપિસોડ કરીશું. બહુ ધોઈ છે એમને રોતા નહીં આવડે. બરાબર. અચ્છા, હું અલગ અલગ નામ લઈશ. ગાંધીજીના પ્રપૌત્ર બરાબર. તુષાર ગાંધી, ડૉક્ટર આંબેડકરના, પ્રકાશ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલના ત્રણેયમાંથી એકે હાર્ડકોર આરએસએસ બીજેપીની સામે છે. ધીસ ટેલ સમથિંગ. આ ઘણું કહી જાય છે. આવું જ ભગતસિંહના પરિવારજનોનું. તમારા વાળા સફેદ થાય ને, હું ઈચ્છું છું કે બહુ સમય થશે એમાં, પણ ત્યાં સુધીમાં આ તલવાર ત્રિશુલવાળી રાજનીતિ ઘણી બધી શમી ગઈ હશે. નવી પેઢીના માણસોના અત્યારના જે ઝેન્ઝીઝનું જે જોઈ રહ્યો છું, તો તમે એ લોકો ના પસંદ નહીં આવે. તો તમે એવું કહેવા માંગો છો કે તે તાનાશાહી છે? તાનાશાહી અનડાઉટેડલી છે. એ સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવે આપણા દેશમાં. બીજા રાષ્ટ્રના લોકો આપણે કઈ રીતે જોતા હશે? કઈ રીતે જોતા હશે? આજે બી અનટચેબિલિટી હોય, કઈ રીતે જોતા હશે? नरेंद्रभाई कर्मयोगी ने हमने पुस्तक में એવું લખ્યું કે सफाई कर्मियों को सफाई काम करने में आध्यात्मिकता का आनंद मिलता है. દુનિયાના 50 દેશના પ્રેસિડેન્ટમાં બેસાડીને ચોપડી આપી હોય નરેન્દ્રભાઈ લખેલી, કઈ રીતે જોશે નરેન્દ્રભાઈને? જામ્યાની હોસ્ટેલના વોશરૂમમાં ઘૂસીને છોકરીઓને મારી, ચાઇના આપણી છાતી પર ચડીને બેઠું છે. બરાબર. અલગ અલગ નામ લઈશ, તમારે ખાલી એના વિશે કહેવાનું છે. ઠીક છે, જે નામ આવે એનું. રાહુલ ગાંધી, જેન્યુઇન. શક્તિસિંહ ગોહિલ, આર્ટિક્યુલેટ. ગેનીબેન, લડાકુ. આનંદીબેન પટેલ, અનપ્રોડક્ટિવ. શંકરસિંહ વાઘેલા, હાર્ડકોર પોલિટિશિયન. હાર્ડકોર પોલિટિશિયન. ઓકે. બાબા સાહેબ આંબેડકર, ક્રાંતિકારી. વિજયભાઈ રૂપાણી, ચિઠ્ઠીના ચાકર. ભૂપેન્દ્ર પટેલ. ક્યાં લાઈનમાં આવી ગયા? અચ્છા, ઓકે. અનંત પટેલ, લડવૈયો. જિગ્નેશ મેવાણી, જેન્યુઇન લડવૈયો. પોલિટિશિયન નહીં. એનું એક પછી ડાયમેન્શન છે, તમે ઉમેરી દેજો ને એડિટિંગમાં. અચ્છા, તમે યુથ આઇકોન તરીકે બહાર આવેલા છો, વ્યક્તિ છો, ઠીક છે. અત્યારે ના માત્ર દલિત સમાજના લોકો પરંતુ બીજા યુવાનો પણ તમને સાંભળવા માંગે છે અને જોવે પણ છે. કારણ કે અગર ઇન્ટરનેટ આપણે સર્ચ બી કરીએ છીએ તો લાખોની સંખ્યામાં તમને સાંભળવાના લોકો છે. એવું નથી લાગતું કે હજુ પણ કોંગ્રેસે તમને એટલી મહત્વતા નથી આપેલી? ફ્રેન્કલી એકચ્યુઅલી કહું, એકદમ સાચો જવાબ. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ નામના રાજકીય પક્ષમાં જોડાય હજી મને 3 વર્ષ થયા છે. ઓકે. 3 વર્ષ માંડ થયા છે. હું વર્કિંગ પ્રેસિડેન્ટ છું. હું 2 વખત MLA થઈ ગયો. ઓકે. હું 6 સ્ટેટની પાર્લામેન્ટની ઇલેક્શનમાં 6 સ્ટેટમાં સ્ક્રીનિંગ કમિટીનો મેમ્બર રહ્યો. હું તેલંગાણા હરિયાણામાં સ્ક્રીનિંગ કમિટીનો મેમ્બર રહ્યો. મારી જોડે ટોપની લીડરશિપની 1-to-1ની એક્સેસ છે. મને ગુજરાત એકચ્યુઅલી કહું, મારો લાઈફ માટેનો સેન્સ ઓફ ગ્રેટિટ્યૂડ બહુ છે અત્યારે. બહુ જ ખુશ છું, એકદમ સંતુષ્ટ છું. બહુ જ કરવું છે પણ બહુ જ સેટિસ્ફાઈડ છું. મને ઉધામાં નથી, મને પેલું પાવરનું, મનીનું એ બધું ગ્રીડ નથી, એ બધું મને સ્પર્શી જ નથી શકતું. મને બહુ રાજી છું.
સુંદર મસ્ત તમારી બ્યુટીફુલ 2 ભત્રીજીઓ છે, 3 BHK નું મસ્ત અમદાવાદમાં ઘર છે, સર્કિટ હાઉસ મળી જાય છે, એસીના પૈસા લગતી ચાર્જ નથી કરતા, તમારા જેવા મિત્રો મસ્ત પોડકાસ્ટ કરે છે, મારા ચાહનાર એમાંથી નાની નાની મસ્ત રીલો બનાવે છે, રીલો જોઈને લોકો થમ્સઅપ મોકલે છે વોટ્સઅપ પર, લડું છું, આટલી 1000 એકર જમીન પાછી અપાઈ, મારા કામનો ઇમ્પેક્ટ છે, એ ઇમ્પેક્ટનો ફરી પાછો વધુ આનંદ છે, મજા છે, લડ્યા કરીશું. આને તમે સફળતા માનો છો? હા બી સફળતા છે, આ બી સફળતા અને આ પણ સફળતા છે. તો સફળતાનો તો સત્તા જ પ્રાપ્ત કરી લેવી હા એ જ સફળતા એવું નથી. જેન્યુન અર્થ શું છે તમારા મનમાં સફળતા? સફળતાનો જેનો મતલબ તમારા એ માટે તો એક તો યાર બહુ બ્રોડ ટર્મ છે, દરેક માણસ માટે બહુ અલગ અલગ વસ્તુ હોય. સફળતા એટલે શું સફળ થઈ જવું એમ, મને કે એવું પેલું છે નહીં કામ હું 332 મીટરે પહોંચ્યો છું, 800 મીટર એચીવ કરવાના છે, એવું કંઈક મનમાં એવું ડિઝાઇન નથી. હું જે કરી રહ્યો છું બહુ સરસ કરી રહ્યો છું, એના ગુણ્યા 4, એના ગુણ્યા 6, એના ગુણ્યા 8 કરવાની જરૂર છે. હા બરાબર, એ ખરું, નહીં કરીશું. આમ જોવા જઈએ તો આપણે બધા જ અલગ અલગ ટર્મ્સ ઉપર સફળતાને જોતા હોઈએ છીએ, પણ એક એઝ અ પોલિટિશિયન સફળતા સત્તા પ્રાપ્ત કરી લેવી એ તમે એવું કહેવો છો આપણા દેશમાં છે ને એકચ્યુઅલી સત્તા પ્રાપ્ત કરી લેવી એક માત્ર સફળતા તો હોય જ ના શકે, પણ આપણા દેશમાં જેટલા માણસ એટલા પ્રશ્નો છે. એટલે આખી જિંદગી લડ કરીએ, મત કરીએ, પોલિસીસ બનાવીએ, સ્કીમ્સ બનાવીએ, પાવર અચીવ કરીએ, સંઘર્ષ કરીએ, તોય કેટલા લોકો સુધી પહોંચી શકીશું, આ એક દરિયો છે. એટલે તમે કઈ વસ્તુને સફળતા માનો, રાઈટ? એટલે હું એક સેન્સ ઓફ ગ્રેટિટ્યૂડ ડેવલપ કર્યો છે અને આપણે બધામાં હોવો જોઈએ. કેમ કે હું જ્યારે એ જોઉં યાર, જે સિમેન્ટની થેલીને કપચીના ઢગલાની વચ્ચે જે બાળક ઉછરી રહ્યું છે, એવું તો જીવન આપણું નથી યાર. કેમિકલની ફેક્ટરીમાં, ઈંટોના ભઠ્ઠામાં જે મજૂરો છે 14 કલાક 16 કલાક કૂટાય છે, એના કરતાં તો આપણે બહુ પ્રિવિલેજ પરિસ્થિતિમાં છીએ, રાઈટ? એટલે લાઈફ માટેનો ગ્રેટિટ્યૂડ છે. અને એટ ધ સેમ ટાઈમ જ્યાં પણ પ્રશ્ન જોઉં, તકલીફ જોઉં લોકોની, તરત કૂદી પડું છું. થાય એટલું હું દાવા સાથે કહી શકું, ગુજરાતના ગરીબોની, સામાન્ય નાગરિકોની, વંચિતોની લડાઈમાં મારા જેટલું એગ્રેસિવલી, ઇન્ટેન્સલી, નિષ્ઠાથી, જેન્યુનલી લડનારા માણસો બહુ ઓછા છે. આ બાબતે હું કદાચ નંબર 1 છું ગુજરાતમાં. બાળપણ કેવું હતું તમારું? બાળપણ બસ ઓકે. મસ્તીખોર હતા? ના, એટલો બધો નહોતો, શાય હતો. શાય હમણાં મસ્તીખોર થયો. બાપાથી બહુ ફાટતી, અને ક્રિકેટનો બહુ રસ હતો. પપ્પા શું કરતા? પપ્પાએ બધા જાતના નાના મોટા બધા કામ કર્યા, વિધાઉટ બિંગ ગ્રેટલી સક્સેસફુલ એનીથિંગ. મમ્મી BSNLમાં હતા, પપ્પા થોડા ટાઈમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બી રહ્યા. નાનપણની મેમરીઝમાં કંઈ ખાસ એવું છે નહીં, ક્રિકેટના કીડા સિવાય. ક્રિકેટ રમવાનો શોખ બી ખરો, પ્લાસ્ટિકની દડી પર, થોડું ઘણું ટેનિસ પર, પણ જોવાનો ભયંકર. મને હજી યાદ છે 91-91ની સચિનની બેટિંગો થોડાની ગ્લિમ્સીસ હજી મારા સ્મૃતિપટ પર ખરી. તો ત્યારથી ક્રિકેટ જોવું. મને હજી યાદ છે 11 સાયન્સમાં અસારવાની સ્વસ્તિક વિદ્યાલયની છેલ્લેથી બીજી બેન્ચમાં સથવારા સાહેબના ફિઝિક્સના ક્લાસમાં શ્રીનાથે આફ્રિકા સામે 88 બનાવ્યા, એની રેડિયો કોમેન્ટ્રી મેં 1.5 કલાક સાંભળી હતી. એટલે શ્રીનાથની બી બેટિંગ સાંભળવાનો રસ હતો. અને 12 સાયન્સના બહુ જ બધા ક્લાસીસ, પહેલી વખત ફેલ થયા પછી ને બીજી વખત ફેલ થયા પછી પણ 12 સાયન્સમાં ઝિમ્બાબ્વેની સામેની બી ટેસ્ટ મેચ હું ગલ્લે ચાલતી હોય અને બહુ ખરાબ ઝરઝર્યા પડતા હોય અને સાવ 18% જેવું દેખાતું હોય તોય 2 કલાક ઊભો રહું, એટલો બધો હતો. હમણાં IPL અને ક્રિકેટનું આટલું બધું બાજારૂકરણ થયા પછી, અને ખાસ કરીને સહેવાગ અને સચિનના રિટાયરમેન્ટ પછી હમણાં રસ જતો રહ્યો. થોડું લાઈફનો ટર્ન બી જરા જુદો થયો. બાકી આજે બી હું મેચ જોઉં, પણ સૂતા પહેલાં કે ફ્રી હોઉં કે ટ્રાવેલિંગ કરતો ગાડીમાં તો બધી તેંડુલકરની જૂની બધી ઇનિંગ્સ જ જોજો કરું. સહેવાગની, તેંડુલકરની, પોન્ટિંગની, લારાની. એટલે એ જે 2005-8 બહુ 10 સુધીનું જે ક્રિકેટ હતું, 90sથી લઈને 2010 સુધીનું, એ જ હું વધારે એન્જોય કરું છું. તો અત્યારે કોઈ નથી ગમતું એઝ અ ક્રિકેટર? ગમે, કોહલી બી સરસ છે,
સ્મિથ બી એની પોતાની સ્ટાઇલ ટેકનિક છે, રોહિત શર્મા તો ગણે, તમે બુમરાહ, ધોની વસ્તુ અલગ, ધોની ઓફકોર્સ, ધોની કે સચિન? સચિન યાર ઓફકોર્સ, કોઈ સવાલ નથી. સહેવાગ કે સચિન? સચિન. વિરાટ કે સચિન? સચિન. યુવરાજ કે સચિન? સચિન, કોઈ સવાલ જ નથી. અચ્છા, એક પ્રશ્ન એ પૂછી લઈશ ને, થોડો મતલબ રિલેટિવ નથી લાગતો છતાં બી, કારણ કે આપણે જ્યારે નાના હોય છે ત્યારે આપણે પોલિટિશિયનની અને પોલિટિક્સની એટલી બધી નથી ખબર પડતી, પરંતુ તમે જ્યારે નાના હતા ત્યારે તમારી કોઈ એવી મેમરી છે એ સમયની રાજનીતિની કે એ સમયની રાજકારણની કે જે તમને યાદ હોય? એ સમયે જ્યારે હું નાનો હતો ત્યારે મને યાદ છે કે કોંગ્રેસ હોય કે ભાજપ, બહુ બધી નાની નાની સભાઓ કરતા, મોટા મોટા નેતાઓ આવતા. હા, એવું આમ પ્રબોધબી રાવળને એકાદ વખત કોઈ પબ્લિક મિટિંગમાં જોયેલા, રાજેશ ખન્નાને જોયા હતા, અમારા વતનના ગામની આજુબાજુ ક્યાંક રાજીવ ગાંધી નીકળ્યા હતા, એની લોકો એમને જેમને જોયા ત્યાં વાતો કરતા હોય, એ મારા પપ્પા કદાચ કોઈક એવી રેલીમાં ગયા હોય, 14મી એપ્રિલ આંબેડકર જયંતિની ઉજવણી સોસાયટીમાં થતી હોય, એમાં કંઈક નોટબુક જેવું ઇનામ મળ્યું હોય, એવું બધું. જેમ ગાંધી પરિવારમાંથી તમને કોણ ગમે છે સૌથી વધારે? રાહુલજી. પ્રિયંકા ગાંધી? એટલે એમની સાથે ઇન્ટરેક્શન નથી મારું, રાહુલજી સાથેનું છે. અચ્છા. સોનિયા ગાંધીને મળેલા? અલપ જલપ. એમણે યુપીની ગવર્મેન્ટ વખતે બધી જે પ્રોપર પોલિસીસ કરી એ મને ગમે, મનરેગાથી લઈને રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ એજ્યુકેશન ને બધી. એઝ અ પર્સન તરીકે ભાજપમાંથી કોઈ એવું ગમતો ચહેરો? રીઝન આપવું પડશે તમારે. અત્યારે તો યાર મારે એકચ્યુઅલી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આગેવાનો સાથે એવો બહુ ટચ નથી, અને હું પેલું શું કહેવાય, મારા કામમાં મારી પેલી શું બિટરનેસ ને એવું નહીં, બહુ એસેમ્બલી ચાલુ હોય ત્યારે ગેલેરીમાં કે બ્રેકમાં કે એસેમ્બલીની શરૂઆતમાં મળે બધાને બહુ પ્રેમથી મળતો હોઉં, નો બિટરનેસ, એવી કડવાશ નહીં, બોલું એટલે કચકચાઈને જ બોલું, છોતરા જ કાઢી નાખું, આઈડિયોલોજીકલી વેરી સ્ટ્રોંગ આઈ એમ, એ બધી પોઝિશન્સ લઉં, પણ વ્યક્તિગત કશું મનમાં કડવાશ બિલકુલ ના આવે. ધારો કે સીએમ છે ગુજરાતના, તો એ સત્તાના સર્વોચ્ચ સ્થાન ઉપર ગુજરાતમાં બેઠો એટલે જે કહેવાનું એ કહેવાનું જોઈએ, પણ હું ઓન ધ રેકોર્ડ કહું છું, બહુ પ્રમાણમાં ખાસ્સા રુજુ પ્રકૃતિના માણસ છે અને ખાસ્સા નિખાલસ અને બહુ રિઝનેબલ માણસ. વાતચીતમાં, ઇન્ટરેક્શનમાં તમને લાગે એર નથી માણસમાં, પણ એમનું સીએમ તરીકેનું પરફોર્મન્સ બહુ સારું છે, એનાથી એવું નથી, પણ એનામાં માણસમાં એરોગન્સ, એ એર, એ એટીટ્યુડ, એ બધું નથી. મૃદુ સ્વભાવના તો છે, દેખાય છે, કારણ કે એને એમણે બહુ બધા મામલામાં મક્કમ થવાની જરૂર છે. એકચ્યુઅલી મક્કમ કહેવાય છે, મૃદુ ને મક્કમ? એટલે મૃદુ છે, મક્કમ થવાની જરૂર છે. કઈ બાબતમાં? બહુ બધી બાબતમાં જે ખોટું થતું હોય એ બધી બાબતમાં. ડ્રગ્સ એક્ઝામના પેપર લીક થવા, નકલી કચેરીઓ, આ ત્રણ એ એમના શાસનની ભેટ છે. નકલી કચેરીઓ, ડ્રગ્સ અને એક્ઝામ્સના પેપર લીક થવા, આ ત્રણ વસ્તુ નરેન્દ્રભાઈ વખતે, ભૂપેન્દ્રભાઈ વખતે, આનંદીબેન વખતે, વિજયભાઈ વખતે, આનંદીબેન વખતે અને નરેન્દ્રભાઈ વખતે નહોતી. આ ફિનોમિના છેલ્લા 3-4 વર્ષનો છે. એ આ મૂળપીંછો એમના મુગટમાં લાગ્યા છે, એ એમની બાયોગ્રાફીમાં જશે. એવું લાગે છે કે ફરી એકવાર સીએમ બદલશે? આઈ ડોન્ટ નો યાર, હાઉ ડઝ ઇટ મેટર, પોલિસી ન બદલાય ત્યાં સુધી. એવું લાગે છે 2027માં કોંગ્રેસ જીતશે? વિશ્વાસ છે, લડીશું પૂરી તાકાતથી, લડીશું, ફાઇટ થશે આ વખતે સોલિડ. એ જ નેતાનો મતલબ કોંગ્રેસની હાર પાછળના કારણ તો ઘણા બધા હોઈ શકે છે, તમે જેવી રીતના કીધા એમ પહેલા, પણ આમ જોઈએ તો 2027ની અગર ચૂંટણી આવે છે તો ધરખમ ફેરફાર કરવાની જરૂર નથી કોંગ્રેસમાં, ગુજરાત કોંગ્રેસમાં? ફેરફાર કરવાની જરૂરિયાત તો દરેક પક્ષમાં હોય ને સમય પ્રમાણે ફેરફાર થતા બી હોય, અને રાહુલજી જે પ્રમાણેનું ઇન્ડિકેશન આપ્યું એ પ્રમાણે થશે બી ખરા, થવા પણ જોઈએ, થશે પણ ખરા. અચ્છા, એન્ડ ઉપર આપણે પોડકાસ્ટને લઈ જઈએ છીએ. ઝેનઝી છે અને 90ના દાયકાના જેટલા પણ લોકો છે, એ પોલિટિક્સને પસંદ કરે છે, ખરેખરમાં પસંદ કરે છે કે પછી? ઝેનઝીઝ એકચ્યુઅલી વધારે અપોલિટિકલ છે. એકચ્યુઅલી ગુજરાતમાં પર્ટિક્યુલરલી હું જે જોઉં છું એ જેને કહેવાય બિહારના યુથની પોલિટિકલ ચેતના આખા દેશમાં બીજા કરતાં વધારે છે, ગુજરાતમાં એ પ્રમાણમાં ઘણી ઓછી છે, પણ એ છતાં એને સિવાય
અને એબીવીપી એમની કોન્સ્ટન્ટ બેટલ્સ ફાઇટ્સ એટલે પેલી હાથાપાઈવાળી નહીં, આઈડિયોલોજીકલ અને વૈચારિક લડાઈ સામે પહેલાં તો ચૂંટણીઓ પણ થતી, એ બધાને કારણે પોલિટિસાઇઝેશન થાય છે. ભગતસિંહનો જે નિબંધ છે બહુ જાણીતો, વિદ્યાર્થીઓ રાજનીતિ, એનો એક સેન્સમાં કેન્દ્રવર્તી વિચાર એ પણ છે કે એક પોલિટિક્સ છે કે વિદ્યાર્થીઓને પોલિટિક્સથી દૂર રાખવામાં આવે. એટલે મને લાગે છે ઝેન્ઝીઝે વધારે રાજનીતિ તરફ અવેર થવું જોઈએ, પોલિટિકલ કાર્યક્રમોમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. અને પોલિટિક્સનો મતલબ ફક્ત કોંગ્રેસ બીજેપી નથી, રાઈટ? કોઈ પોલિસી બની રહી હોય પાર્લામેન્ટમાં, એસેમ્બલીમાં, એનો વિરોધ કરવો કે ફી વધારો થાય તો એના વિશે બોલવું, ગુજરાતમાં, દેશમાં, દુનિયામાં થતી વસ્તુની સામે રિએક્ટ કરવું, રિસ્પોન્ડ કરવું, પ્રોટેસ્ટ કરવો, એજિટેટ થવું. યુવાન તો યાર તરવરીઓ પરિવર્તનને જંગતો હોય, ફૂલ ઓફ રોમાન્સ હોય, ફૂલ ઓફ રેવલ્યુશનરી ઝીલ હોય, એને યુવાન કહેવાય. તેના જેન્ઝીસ એ બિચારા સોશિયલ મીડિયાની ચુંગાલમાં વધારે છે અને મને એવું લાગે છે કે વધારે સાહિત્ય તરફ વળે. ખબર નહીં હવે એવું ગુજરાતનો દેશ તો ક્યારે બનશે, મે બી ઇટ ઇઝ ટુ મચ ટુ આસ્ક ફોર, કદાચ વધુ પડતું અપેક્ષા રાખી રહ્યો છું. પણ મને ગમે કે ઇન્સ્ટાગ્રામની રીલ જોતાં જોતાં ઝવેરચંદ મેઘાણીને બી વાંચે, અને સ્વામી આનંદને પણ વાંચે, અને મરીઝને બી વાંચે, અને ગાલિબને ફૈઝને પણ વાંચે, અને પાશને પણ વાંચે, અને આનંદ પટવર્ધનની ફિલ્મો પણ જુએ, અને મુંબઈ ફરવા જાય તો કુલાબાની ક્લબમાં ડાન્સ બી કરે, અને ગુડગાંવ બી જોતા આવે. પણ પોલિટિકલી અવેર ચોક્કસ વધારે થવા જોઈએ. અને મને એમના ઝેન્ઝીસ માટેની મને સૌથી મોટી ચિંતા હોય એક વાક્યમાં, એમની નોકરી નથી, એમની બેરોજગારી નથી, એમની કરિયર નથી, એ છે ડ્રગ્સ. બહુ મોટી મારી જેન્યુઇન કન્સર્ન છે. વીડ અને ડ્રગ્સ એક યુવા પેઢીનો આ દેશનો એક બહુ જ મોટો વર્ગ એની ચુંગાલમાં છે. અને પૈસાના ભૂખ્યા વરુઓ જે ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ છે અને નેતાઓ છે, એ બંનેના સહિયારા પાપના કારણે આ પેઢી બરબાદ થઈ રહી છે. તમે ક્યારે કોઈ નશો કરેલો? એ બધી વસ્તુ મને નથી ટચ, એ અપીલ નથી કરતી. સર, રીલ્સની વાત કરો છો, તમે રીલ્સ જોવો છો? જોઉં છું રેન્ડમલી, પણ એમ આમ સ્પેસિફિક કોઈક રીલ જોવાનું મન થાય એવું નહીં. અમારા એક મિત્રએ મને કીધું હતું કે જિજ્ઞેશભાઈને પૂછી લેજો મોબાઈલ કયો યુઝ કરે છે. મોબાઈલ એક આઈફોન છે ને બીજો કંઈક એપો કે શું કહે છે, ઓપ્પો. ઓપ્પો. અચ્છા, નામ પણ નથી ખબર. હા, એટલે થોડું આમ પ્રોનાઉન્સિએશન Pronunciation બહુ સરસ છે by the way. નહીં, પણ એ પર્ટિક્યુલર વસ્તુ નથી ખબર. ભાઈ ઓકે, આમ પેલું શું કહેવાય, આ જ પર્ટિક્યુલર પ્રકારનો મોબાઈલ ગમે એવું બધું કંઈ નહીં. છેલ્લો એક ક્વેશ્ચન પૂછી લઈશ, અને આમ જોવા જઈએ તો પૂછવું જ જોઈએ મને એવું લાગે છે. યુથ તરીકે તમે તમારી જાતને યુથ ગણો છો? હાસ તો યાર 56ની એજ ઉપર અગર કોઈ એમ કે યુવા નેતા છે, યોગ્ય છે? યાર 66 બી કોઈ કહી શકે, 76 બી કહી શકે, જો પરિવર્તનની ઝંખના હોય, યુથફુલનેસ હોય, ખાલી બાઇસેપ નહીં, યુથફુલનેસ ઓફ માઇન્ડ, બરાબર, ક્રિએટિવિટી હોય, નવી વસ્તુ અપીલ કરતી હોય, નવી વસ્તુનું સર્જન કરવાનું મન થતું હોય, આધુનિકતા તમને આકર્ષતી હોય, તમારે દેશ દુનિયામાં કંઈ બદલવાની અર્જ હોય તમારામાં, એ એજ ઉપર તો તમે યુવાન છો. ચુનીભાઈ વૈદ નામના ગાંધીયન નામે 92 વર્ષની ઉંમરે એમની સાથે હું ડિટેન થયો છું. અચ્છા. વાલજીભાઈ પટેલના નામના દલિત રાઇટ્સ એક્ટિવિસ્ટ છે. દલિત પેન્થર નામનું એક બહુ ક્રાંતિકારી દલિત સંગઠન 70s બન્યું, 80s અને 90s એને બહુ સારું કામ કર્યું ગુજરાતમાં, એના ફાઉન્ડિંગ મેમ્બર છે. આજે પણ તમે એમનો સ્પિરિટ જુઓ, એમની કલમની ધાર જુઓ, લાગે છે આને યુવાન કહેવાય, રાઈટ? તો 28, 30, 32 વર્ષની કાયાના કારણે માણસ યુવાન નથી થતો. યુવાન તો એના વિચારોથી, એના મેન્ટલ એટીટ્યુડથી, એ બધાથી બનતો હોય છે. અચ્છા જિજ્ઞેશભાઈ, તમારી સાથે આજે વાત કરી, તમારા બધા દર્શક મિત્રોને કહું, ભગતસિંહનો નિબંધ છે યુવક, એ ખાસ વાંચજો. युवावस्था मनुष्य जीवन का वसंत काल है, उसे पाकर मनुष्य मतवाला हो जाता है, हजारों बोतलों का नशा छाता है, विधाता की दी गई सारी शक्तियां सहस्त्र धाराओं कर फूट पड़ती है. युवावस्था में मनुष्य के लिए केवल 2 ही विकल्प है. वो चढ़ सकता है उन्नति के सर्वोच्च शिखर पर, वो गिर सकता है अधपात के अंधेरे खंडक में. चाहे तो त्यागी बन सकता है युवक, चाहे तो विलासी. हे भारतीय युवक, गफलत की नींद में पड़ा बेखबर तू क्या सो रहा है? देख प्राचीन दिशा का ललाट सिंधु रंजित हो उठा, अब अधिक मत सो, सोना है तो अनंत निद्रा की गोद में जाकर सो. આવો એક અદ્ભુત પીસ લખ્યો છે, મને કંઠસ્થ નથી,
એની જરા એક ઝલક આપી. બધા ખાસ વાંચજો, ભગતસિંહને વાંચજો. ભગતસિંહ ઉનકે સાથીઓ કે સંપૂર્ણ દસ્તાવેજ પ્રોફેસર ચમનલાલ એમણે સંપાદન કરેલું છે, એ વાંચજો. યશ કી ધરોહર વાંચજો. ગુજરાતના અદ્ભુત દેશના મહાન શાયર કવિ મરીઝનું આગમન વાંચજો. એ કહીશ. વિન્સેન્ટ વેન ગોગનું ની બાયોગ્રાફી લસ્ટ ફોર લાઈફ, જેનો ગુજરાતી અનુવાદ વિનોદ મેઘાણી અદ્ભુત કર્યો છે, અનુસર્જન કહી શકાય એવું. સળગતા સૂરજમુખી, આ બધા પુસ્તકો હું દર વર્ષે 8-10 લોકોને ગિફ્ટ આપતો હોઉં છું. ખરેખર જાણીને બહુ આનંદ થાય છે કે આટલા બધા પુસ્તકો તમે વાંચેલા છે. ગમે છે, મજા આવે. પુસ્તક વાંચે જ બહુ સુખ જ નથી યાર. જિગ્નેશભાઈ, ખરેખર તમારી સાથે આજે વાત કરીને બહુ જ મજા આવી. થેન્ક યુ બ્રધર. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ જરાક આ કેમેરામાં જોઈને બોલી દો. સરસ, મજા પડી. મને એકચ્યુઅલી પોડકાસ્ટ કરનારા મિત્રો અને મોટાભાગના જર્નલિસ્ટ મિત્રો સામે પર્ટિક્યુલરલી મારા ઇન્ટરવ્યૂઝના લઈને એક ફરિયાદ છે, એ હજી વધારે મને ગ્રીલ કરી શકે, વધારે તીખા સવાલ પૂછી શકે. એના બદલે ઘણા વર્ષથી બધી ફ્રેન્ડલી મેચો જ રમી રહ્યું છે એવું લાગે છે. તમે આવતી વખતે વધારે તીખા સવાલો લઈને આવજો. તમારો આ એક્સપિરિયન્સ અમારી સાથે કેવો રહ્યો તમે અમને ચોક્કસ જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે, મજાના વિડીયોઝ જોવા માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.